નમસ્કાર. જળ એ મનુષ્યનું જીવાદોરી સમાન છે. જળની વ્યાખ્યા મનુષ્યને સમજાવી એ સરળ ભાષામાં તો એની જીવાદોરી છે આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ જળનો વેડફાટ ન થાય અને જળને શા માટે બચાવવું જરૂરી છે, આજે એ વિષય ઉપર ચર્ચા કરવી છે. અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આજે એક એવું સુંદર મજાનું વ્યક્તિત્વ જોડાઈ ગયું છે, જેઓને કેન્દ્ર સરકારે વોટર હીરો તરીકે જાહેર કર્યા છે. શું છે આમની કામગીરી, એના વિશે આજે વાત કરવી છે. ખાસ પાણીનો સંગ્રહ કઈ રીતના કરી પાણી બચાવી અને કેવી રીતના એ પાણીનો ઉપયોગ કરવો, જેથી ચોમાસા દરમિયાન પણ જો પાણીની સમસ્યા હોય તો એ ઉદ્ભવે નહીં, એ પ્રકારની આજે વ્યવસ્થાઓની આજે વાત કરવી છે. પહેલા હું આપને પરિચય આપી દઉં વોટર હીરોનો. મહેન્દ્રસિંહ ઝાલા, જેઓને કેન્દ્ર સરકારે વર્ષ 2021માં વોટર હીરો તરીકેનું બિરુદ આપ્યું છે. જેઓ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી પાણીનો બચાવ કરે છે. ખેરવાના વતની છે, વર્ષોથી રાજકોટના નિવાસી છે. અત્યારે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે. મહેન્દ્રસિંહ, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં. સૌપ્રથમ અગ્ર ગુજરાતના તમામ દર્શક મિત્રોને મારા એટલે મહેન્દ્રસિંહ ઝાલાના નમસ્કાર. મેં જેમ કહ્યું એમ કે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો આપણે જે નવતર પ્રયોગ કરી અને પાણીનો બચાવ કર્યો છે, આ પ્રેરણા આપને કેવી રીતના આવી? પહેલા તો પ્રેરણામાં તો કોઈ વ્યક્તિ કે કોઈ પ્રસંગ કે સંજોગમાંથી નહીં, પણ મારું મૂળ ગામ ખેરવા, તાલુકો વાંકાનેરનું છે. તેમાં એક સમય આજથી 50 વર્ષ પહેલા અમે વીડે પાણી ભરતા. અત્યારની પેઢીને વીડેની ખ્યાલ પણ ન હોય. અને પાણી જે છે ઘણા છાલિયા ભરી ત્યારે પાણી ભરાય નદીના તટમાંથી. એટલે પાણી મહેનતે મેળવું છે. ત્યારથી એમ હતું કે પાણી તો ખરેખર બચાવવું જ જોઈએ. 86ના દુકાળમાં પણ અમે કૂવામાં સિંચીને પાણી બધે રોજિંદા વપરાશ માટે લેતા. એટલે પાણી મેળવવા આપણે અથાગ મહેનત કરી છે અને પાણીની કિંમત અમને સમજાણી છે કે આ એક સોનું છે. મહેન્દ્રસિંહ, તમારી જે આંખની દ્રષ્ટિ છે એ મહદઅંશ સુધી આપને બતાતું નથી, આપની આઈસાઇટ ડેમેજ છે. આ આપની સાથે ક્યારે બન્યું અને કેટલા વર્ષથી આપની આ આઈસાઇટ ડેમેજ છે? ખરેખર તો એવું છે પ્રતિભાસિંહ કે આ વસ્તુ હું આઈટીઆઈમાં સુપર ઇન્સ્ટ્રક્ટરમાં હતો અને એમાંથી હું નિવૃત્ત થયો છું. 2013માં મેં રાજીનામું આપ્યું. ગેમ્સ રમતા એક ઇન્જરી થઈને પછી ઓપરેશન બધે કરાયો પણ સક્સેસ ન થયો. હાલ મારી વિઝન ફક્ત 5% છે. 95% હું દ્રષ્ટિહીન દિવ્યાંગ છું. છતાં આ બધી રેન વોટર હાર્વેસ્ટિંગ તેમજ વૃક્ષારોપણની સેવાકીય પ્રવૃત્તિમાં આગળ છે. મહેન્દ્રસિંહ, કહેવાય ને કે કુદરતે એક બાજુ તમારી પાસેથી જે તમારું દ્રષ્ટિ છે, વિઝન, એ 95% સુધી લઈ લીધું છે. 5%ના દ્રષ્ટિ વિઝનથી તમે અત્યારે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો, એક સારો અભિગમ શરૂ કર્યો છે. આ હિંમત પહેલા તો કેવી રીતના આપની પાસે છે અને કોણ છે આ હિંમતનો સ્ત્રોત? હિંમતમાં તો એવું છે કે આપણે જનરલી શું છે, મન હોય તો માળવે જવાય એવી એક કહેવત છે. તો દિલથી જે થાય ને એ સાચું. આજે આપણે કોઈને કહી અને કોઈ કરે એમ નહીં. દિલનો જે છે ને દરવાજો એને અંદરથી હેન્ડલ હોય છે એમ કહેવાય છે, બહારથી હેન્ડલ નથી હોતું. એટલે આપણે દિલથી એમ થયું કે આ વસ્તુ કરવી જ જોઈએ આપણે, અને પછી આ વસ્તુ અમે આ રીતે ચાલુ કરી. લગભગ ઘણા 12-13 વર્ષ ઉપરથી. પહેલાં તો શું છે કે ભાઈ નેમાંથી પાણી ડોલ લઈને નાખતા અંદર ટાંકામાં ને એમ. હવે તો આખી સિસ્ટમ બહુ વ્યવસ્થિત આધુનિકરણ કરી અને અપનાવી છે, અને એની પણ કદાચ 10-12 વર્ષ ઉપર થઈ ગયું. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કઈ રીતની અત્યારે આપ જે છે એ પ્રયોગ કરી રહ્યા છો? આ પ્રોજેક્ટ સમગ્ર કઈ રીતનો છે? જી, એમાં એવું છે, અત્યારે મારી પાસે જે મારું મકાન છે એ પાર્કિંગ ને 2 ફ્લોર છે, બરોબર. તો સેકન્ડ ફ્લોર ઉપરથી જે પાણી આવે ફર્સ્ટ ફ્લોરની અગાસી પર, એટલે એ ઉત્તમ સ્થિતિ કહેવાય કોપન. એટલે ડાયરેક્ટ ગ્રેવિટેશનલ ફોર્સથી આવે. ત્યાં મેં એક ટાંકી મૂકી છે. એ ટાંકી જે છે એ નીચલા ફ્લોર માટે ઓવરહેડ ટેન્ક થઈ જાય એ રીતે મેં બધું પ્લમ્બિંગ કરેલ છે. અને આ બધું પ્લમ્બિંગ જે છે એ લૂસ રાખવાનું, જેથી કરીને ભવિષ્યમાં ફેરફાર કરી શકાય. અને આ વરસાદનું પણ જે ગ્રેવિટેશનલ ફોર્સથી આવે છે, સમયાંતરે વરસાદ આવતો રહે તો 30-40 દિવસ સુધી મારે સબમર્સિબલ હું ચાલુ પણ નથી કરતો. એટલે પાણી સાથે વીજળીની પણ બચત કરું છું. આ રીતે 12,000 લીટર પાણી હું સ્ટોર થયા પછી વરસાદ ચાલુ રહે એટલે પાણી ઓવરફ્લો થઈ અને બોરની અંદર જાય છે. અને બોર પણ ઓવરફ્લો જ્યારે થાય ત્યારે ખરેખર એક હકારાત્મક પ્રવૃત્તિ કર્યાનો આનંદ થાય છે અને અતિશય ખુશી થાય છે. રાજકોટની અંદર 25 થી 30 લાખની વસ્તી છે આપણે આમ જોઈએ તો અંદાજિત, અને 18 વોર્ડની જે રહેણાંક વિસ્તારો છે, ત્યાં કોઈ પણ જગ્યાએ જ્યારે હાર્વેસ્ટિંગ સિસ્ટમ કરવાની રહેતી હોય તો એ લોકોએ કઈ રીતની શરૂઆત કરવી પડે? પહેલાં મેં કીધું પણ કે મન હોય તો મારે જોઈએ. પોતે વિચારે જ્યારે ધારશે ત્યારે જ થશે. કારણ કે જ્યારે 1 ઇંચ વરસાદ પડે કોઈ પણ જગ્યા પર, પાર્ટી પ્લોટ હોય કે મકાન હોય,
1 ઇંચ વરસાદ પડે એટલે કુદરત તમારા ઘર ઉપર 2000 લીટર પાણી વરસાવે છે. દિલ ઉપર હાથ રાખીને કહેજો કે આપ કેટલું બચાવો છો બધા. એટલે એ 2000 લીટર જે પાણી પડે છે જો તમે ન બચાવો તો બધું વહી જવાનું છે, કોઈ પણ જાતનો ઉપયોગ થવાનો નથી. એટલે પાણી જો આજે આપણે નહીં બચાવી તો આવતી પેઢી આપણને દોષિત ગણશે, કારણ કે આવતી પેઢી પાસે પીવાનું પાણી નહીં હોય, એમને એમના આંસુ પીવા પડશે અને એના જવાબદાર છે એના દાદા પરદાદા, આપણે પોતે ઈશું. એટલે પાણી તો બચાવવું છે 100%. સિસ્ટમ લાગુ કઈ રીતની કરવાની રહે? ઘરો ઉપર જો બચાવવું હોય તો શું એની અંદર પ્રયોગ કરવાનો રહે? સામાન્ય રીતે માની લો કે 1 BHK મકાન છે, પાર્કિંગ ખાલી ટૂંકમાં ટેનામેન્ટ છે, તો એમાં કે જાજો ખર્ચ આવતો નથી. પણ પાણીની કિંમત તમે ગણો, અત્યારે તમે પાણી બહારથી ટાંકો મગાવો તો કેટલા પૈસા થાય છે, આખા વર્ષનું તમે લ્યો. પણ આમાં તો ખાલી પાઇપ ઉતારો તમે 3-4 હજારમાં તો તમારે થોડું કડિયા કામ આવે. આ 3-4 લીટર રૂપિયામાં અંદર વચ્ચે ફિલ્ટર મૂકવા પડે કે આ બધું કરે ને, એટલે તમારે 3,000 રૂપિયામાં તમે હજારો લીટર પાણી ભૂગર્ભમાં ઉતારી અને સેવા કરી શકો છો. આ દરેક દર્શક મિત્રોને હું કહું છું કે કોઈને કોઈ બેંકમાં એકાઉન્ટ હશે, એકાઉન્ટ બી આપશે એના માટે ખોલાવો છો કે તમારા ભવિષ્ય માટે. તો આપણી પેઢીના ભવિષ્ય માટે આપ વિચાર કરો, અને જેમ પૈસા બેંકમાં બચાવો છો એમ પૈસા તમે પૃથ્વીના પેટાળમાં પાણી બચાવો, તો ભવિષ્યમાં આપણી પેઢી છે ને આપણને યાદ કરશે. નહીં બચાવો તો પણ યાદ કરશે, પણ યાદ કરવાની પદ્ધતિ જુદી હશે. તમે જે 12,000 લીટર સ્ટોરેજ કરો છો પાણીનો, એ પાણીનો વપરાશ ત્યારબાદ હવે કેવી રીતનો રહેતો હોય છે? કયા પ્રકારે એને સ્ટોર કરીને વપરાશ? હા, એમાં છે રોજિંદો વપરાશ છે આપણો જે પાણીનો. એમાં જ મારે શું છે કે 7 ટાંકી મારી પાસે છે. 3,000 લીટરની 2 ટાંકી, ઉપર ટાંકી નીચે ટાંકી છે. એમ એક જ ટાંકી છે કે હું ઇલેક્ટ્રિસિટી વાપરું છું ભરવા માટે, બાકી બધી પાણી ગ્રેવિટેશનલ ફોર્સથી ભરાઈ જાય છે. તો એ જે પાણી એમનું ટૂંકમાં પાણી ચડાવતા જાય ઉપરી ટાંકીમાં અને યુઝ થતો જાય, બાકી તો ગ્રેવિટેશનલ ફોર્સથી આવે જ છે પાણી બધામાં, બધી ટાંકી ભરાતી જાય. અને લગભગ વર્ષમાં આશરે નહીં તો 90,000 લીટર પાણી સ્ટોર કરું છું મિનિમમ. આજે રાજકોટની અંદર માનો કે ચોમાસું જતું રહ્યું હોય અને પાણીની જો વાત કરીએ તો બચાવ કઈ રીતના કરી શકાય? વગર ચોમાસે પણ પાણીનો સંગ્રહ કઈ રીતના કરી શકાય? સામાન્ય તો બચત એટલે આપણે બધાને પૈસાની બચત વધુ યાદ આવતી હોય છે, પણ પાણીની બચત કોઈને યાદ આવતી નથી. પૈસાની બચત યાદ આવે, પેટ્રોલ ડીઝલની બચત આવે, વાણી કાંઈક કઈ દે મોટા અત્યારની પછી વાત કરશું તો તમે વાણીની પણ બચત કરો છો, તો પાણીની કેમ નહીં? એમ તો વરસાદ ન હોય તો પણ તમે ઘરગથ્થુ વપરાશમાં પાણી બચાવી શકો છો. સૌ પ્રથમ તો આપણે બાથરૂમ જે છે એમાં નાહવા માટે ટબનો ઉપયોગ કરીએ છીએ ઘણા. નહીં, ટબની ડોલ વાપરો. લીકેજ હોય નળ તો એને શક્યની વહેલી તકે તમે બદલાવી નાખો, તો રિપેર કરાવો, કારણ કે એ લગભગ મહિને 1000 લીટર પાણીનો બરબાદ થાય છે. અને પાણીની બરબાદી આપણી ખુદની બરબાદી છે. માણસોને શું છે કે બેઝિનમાં કોગળા કરતા હોય ત્યારે જનરલી કોગળા કરે ત્યારે નળ ચાલક હતા, પણ નળ તમે જે ચાલુ હોય નીચે કંઈક ને કંઈક હોવું જોઈએ, કે ડોલ કા તમારો હાથ કા ટબ કે મીન્સ કે ટબની ટમડર કાંઈક હોવું જોઈએ. જ્યારે કોગળા કરો ત્યારે નળ બંધ હોવો જોઈએ. પછી ફિલ્ટરનું પાણી છે, વોશિંગ મશીનનું પાણી છે, છોકરા સ્કૂલેથી આવે વોટર બેગમાં વધેલું પાણી હોય, તમે બહાર બોટલ લઈ ગયા વધેલું પાણી હોય, મહેમાનને આપેલું પાણી હોય, આ બધું કલેક્ટ કરી અને રિસાયકલ કરો તો પણ ઘણી બચત થઈ શકે. અને સરકારને પણ મારે વિનંતી કે જે પ્રોડક્ટમાં પાણીનો વપરાશ વધુ હોય એ પ્રોડક્ટ આપણે ઇમ્પોર્ટ કરવી. એટલે આપણા જે જળ ભંડાર છે, આપણા દેશનો જળ ભંડાર એ જળવાઈ રહે અને આપણે પાણીની બચત એઝ ઇટ ઇઝ રેટ. અંતમાં મેસેજ શું તમારા દર્શક મિત્રોને આપશો? સમાજને એક શું મેસેજ આપવો છે? બસ દર્શક મિત્રોને એક જ મેસેજ છે. આજે ઘણા કે આવતીકાલથી બચત, આવતીકાલ નહીં, આવતીકાલ આવતી જ નથી, આવતીકાલ હંમેશા આજ બનીને આવે છે. એટલે મારો દરેક મિત્રોને એક જ મેસેજ છે કે ભાઈ માની લ્યો કે પાણીના પૈસા હોત, સામાન્ય પણ પૈસા હોત તો તમે શું કરત? બરાબર, તે માનજો કે પાણીના પૈસા છે. એટલે ધ્યાન રાખી પાણી વાપરો અને પાણી બચાવશો તો આપણે બચશું. બાકી આવતી પેઢીને ખુશ રાખવા માટે આપણે, ભલે મારે તો 95% વિઝન નથી, બરાબર, પણ એટલું ખરું કે હું મારે રોશની નથી આંખની, પણ આવતી પેઢીના જીવનમાં ખુશીની રોશની તો અવશ્ય લાવીશ. બસ હું આપને પણ બધાને એ જ વિનંતી કરું છું કે શક્ય એટલું પાણી બચાવી, દેશની સેવા કરી અને હકારાત્મક પ્રવૃત્તિ કરીને આનંદ અનુભવ. આપણી ભાવિ પેઢી માટે જો કોઈ આપણે સૌથી વિશેષ વારસો દેવો હોય તો એ જળનો વારસો આપણે આપવાનો છે. આજથી જ તમે નિયમ કરો, સંકલ્પ કરો
કે જે પાણીનો વેડફાટ થાય છે એ વેડફાટ બંધ કરવો છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જો તમે ઉપયોગ કરશો અને જો મહેન્દ્રસિંહ ઝાલા વર્ષે 90,000 લીટરનું પાણીની બચત કરી અને એનું રિસાયકલિંગ કરતા હોય તો આપ પણ કરી શકો છો. ત્યારે અમે પણ આપને આજના વિષયથી એટલું જ કહેવા માંગી છીએ કે જળ એ જીવન છે અને જળનું હંમેશા રિસાયકલિંગ કરવું એ આપણી ફરજ છે. જો આ એપિસોડ આપને ઉપયોગી બન્યો હોય તો ખાસ કરીને આપની આસપાસના તમામ લોકો સુધી આ મેસેજ પહોંચાડજો. ફરી મળીશું આવા જ એક વિષય સાથે, આવા જ એક સુંદર મહેમાન સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.